રાજકોટમાં નકલી પોલીસ બની લોકોને લૂંટી લેતા શખ્સે વધુ એક જગ્યાએ 20,000નો તોડ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। જોકે નકલી પોલીસ બનીને ગયેલા શખ્સને અસલી પોલીસે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઉલ્લેખનીય છે કે અગાઉ 5 વખત નકલી પોલીસ બની તોડ કરવાના કેસમાં ઝડપાયેલ આરોપી એક વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચૂક્યો છે। આમ છતાં ફરી જેલમાંથી બહાર આવી પોલીસના નામે લૂંટ ચલાવતા આખરે પોલીસે તેને 6ઠી વખત ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું। તારીખ 2/11/2025 રોજ રાજકોટ શહેરના ઢેબર રોડ પર એક ફરિયાદી જે છે ફરિયાદી સમીરભાઈ ગુગુભાઈ મુલતાની કરીને હતા, જેઓ ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા અને ઓટો રિક્ષામાંથી ઉતરતા હતા। તે દરમિયાન આ કામના આરોપી જે નકલી પોલીસ બનીને આવેલા તે મિહિરભાઈ ભાનુભાઈ કુગસિયા, જેઓ પોતાની એક્સેસ મોટરસાયકલ એની પાસે ઊભી રાખેલી અને તેને જણાવેલ કે તું ગુનામાં પહેલા પકડાયેલો છે, તું ગુનેગાર છે, તારા ટાટિયા ભાગી નાખી છે, આમ કરીને પોતાની મોટરસાયકલ પર એને બેસાડીને અંદર થોડો ફેરવેલો। ત્યારબાદ એનો મોબાઈલ અને એનું પર્સ એને લઈ લીધેલું। પછી એને સ્વામિનારાયણ મંદિર પાસે ટાંકા પાસે આવીને એને ઉતારી અને એનું પર્સ અને મોબાઈલ એને આપીને તેની પાસે એના જે 20,000 રૂપિયા હતા એ પોતે હું ક્રાઇમ બ્રાન્ચમાં છું, LCBમાં છું એવું ખોટી ધમકીઓ મારી અને એની પાસેથી પડાવી લીધેલા અને ત્યારબાદ ત્યાંથી જતો રહેલો હતો। તે બાબતની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 2 તારીખના રોજ કરવામાં આવેલી હતી, જેને BNS કલમ 308(5)(204) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। તે દરમિયાન આ કામે માલવ્યા પોલીસ સ્ટેશનના PI તેમજ તેમના ડિસ્ટાફના માણસો વગેરે જે પેટ્રોલિંગમાં હતા તેઓને હકીકત મળેલી કે આ જે નકલી પોલીસ જે હતો એ આટલા વિસ્તારમાં ફરી રહ્યો છે, જેથી એ લોકોને ભાડ મળતા આ જે આરોપી છે મિહિરને માલવ્યા પોલીસે પકડી પાડી અને એની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો અને ભક્તિનગર પોલીસ સ્ટેશનને સોંપેલો છે। અને હાલ જે આરોપી જે છે એનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે, જેને અગાઉ પણ આવા 5 ગુના કરેલા છે, તેમજ એ સુરત જેલ ખાતે પાસામાં પણ જઈ આવેલ છે। અગાઉ કેટલી વખત તે પોલીસની ઓળખ આપીને આ રીતના ગુનાઓ 4 ગુના જે છે અગાઉ નકલી પોલીસ બની અને પોતે આ રીતના પૈસા પડાવેલાનો આવું ગુના દાખલ થયેલા છે અને એક વખત પાસામાં પણ જઈ આવેલ છે। ખરેખર કોઈ પોલીસ સાથે જોડાયેલો હાલ તો એવું કંઈ નથી જાણવા મળતું, હાલ કસ્ટડીમાં છે અને ભક્તિનગર પોલીસ એની તપાસ કરી રહી છે। સર, અવારનવાર આ વ્યક્તિ આવા પોલીસના નામે તોડ કરે છે, નિર્દોષ લોકોને હવે શું કાર્યવાહી કરવામાં આવશે? એક વખત તો એની પાસા કરવામાં આવેલી છે, તેમ હાલ એની તપાસ ચાલુ છે। તપાસ કર્યા પછી આગળના જે પણ એના પર અટકાયતી પગલું જે વધારાનું લેવાનું થતું હશે તે કરવામાં આવશે।